લાઠી સિવિલ હોસ્પિટલની અંદર બેદરકારીના કારણે દર્દીનું થયું મોત. અમરેલી જિલ્લાના લાઠી ગામની અંદર લાઠી ગામમાં લાઠી સિવિલ હોસ્પિટલની અંદર રાત્રે 11:30 કલાકે પેશન્ટને લાવવામાં આવેલ હતા. હોસ્પિટલની અંદર 3 વ્યક્તિ, ડૉક્ટર, મેડમ, નર્સ તેમજ એક પટ્ટાવાળા. તેની અંદર રાત્રિના 11:30 થી 12:30 વાગ્યા સુધી કોઈ કારણે સારવાર કરવામાં આવેલ ન હતી. ઇન્જેક્શન ક્યુ મારવામાં આવેલ હતું તેની કોઈ જાણ કરેલ ન હતી. ત્યારબાદ પેશન્ટને તાત્કાલિક સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવેલ. તેની અંદર અંદાજિત રાત્રે બીજા દિવસે 12 વાગ્યે પેશન્ટનું મૃત્યુ પામેલ હતા. ખરેખર તેના જવાબદાર સિવિલ હોસ્પિટલના લેડી ડૉક્ટર રહ્યા છે. લાઠી સિવિલ હોસ્પિટલ દોઢ કલાકથી અહીંયા જો દવાખાનાની અંદરમાં આવી હાલતમાં છે, બરોબર. આ હાલતની અંદરમાં કોઈ અહીંયા સારવાર કરવા વાળું કોઈ નથી. સાહેબ, ડોક્ટર સાહેબ છે અહીંયા કોઈ? હા, તો ડોક્ટર સાહેબ ને અહીંયા નથી આવવાનું? હાલો, 1.5 કલાકથી આ જ જગ્યા ઉપર જોઈ લો. આ 100 છે. જો અંદર કઈ જગ્યાએ ડોક્ટર સાહેબ છે? અહીંયા રહેવાનું હોય ત્યાં રહેવાનું હોય? હા છે. જોઈ શકો છો દર્શક મિત્રો, આ દર્દીની પોઝિશન. દર્દીને ઇન્જેક્શન આપ્યું, એ પાછો